બરાબર. અને ખૂબ ખૂબ તમે ખુશ થઈ ગયા હશો જો તમે ટેસ્ટ આપી હશે તો, કારણ કે આ ટેસ્ટમાં જે પ્રશ્નો પૂછાણા હતા એ પ્રશ્નો છે લેવલ વાળા ક્યાંક તમને મળ્યા હશે, રાઈટ. બધા ઘણા બધા ક્વેશ્ચન કાઢીને મેં દીધા છે, બરાબર. અને આ પ્રશ્નો ખાલી કરી નાખશો તોય તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે ગુજરાતની પશુ સંપત્તિ વિશે. દોસ્તો સંપત્તિ આમ જોઈએ તો ક્યાંક તમે આવું સાંભળ્યું હશે, સંસાધન. શું સાંભળ્યું હશે? સંસાધન. એમાં ખનિજ સંસાધન હોય છે, એમાં જંગલ એટલે કે કુદરતી સંસાધનો છે. એ કુદરતી સંસાધનોમાં આપણે જંગલોની વાત કરીએ છીએ, વનસ્પતિની આપણે વાત કરીએ છીએ, રાઈટ. અને એમાં જ દોસ્તો આપણે એક એવું સંસાધન છે ભારત પાસે જેને આપણે કહીએ છીએ પશુ સંસાધન. શું કહીએ છીએ? પશુ પ્રાણી સંસાધન. કારણ કે પશુ અને પ્રાણીનો માત્ર આપણે ઉપયોગ દૂધ માટે નથી કરતા. પશુનો ઉપયોગ અલગ રીતના ઘણી બધી રીતના એનો આપણે ઉપયોગ કરીએ છીએ, રાઈટ. સમગ્ર વિશ્વમાં જો કદાચ જોઈએ તો એશિયાઈ સિંહો, જંગલી એટલે કે જંગલી ગધેડા જેને આપણે વાઇલ્ડ એસ કહીએ છીએ એટલે કે ઘુડખર કહીએ છીએ, એ માત્ર અને માત્ર તમને ક્યાં જોવા મળશે? માત્ર અને માત્ર તમને ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતમાં જ જોવા મળતા હોય એવા બે જીવો કયા? બરાબર. તો ગુજરાતમાં જ જોવા મળતા હોય એવા તમને તો પેલા તો એશિયાટિક લાયન જોવા મળશે. કયો જોવા મળશે? એશિયાટિક લાયન જોવા મળશે, બરાબર. અને એની સાથે સાથે તમને જોવા મળશે વાઇલ્ડ એસ, રાઈટ. એટલે કે આપણે આને શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ જંગલી ગધેડો, જેનું નામ છે ઘુડખર. શું નામ છે? ઘુડખર. હવે ઘુડખર અને એશિયાટિક લાયન બંને એક જ જગ્યા પર જોવા મળતું એવું આખા ભારતનું એકમાત્ર રાજ્ય, એ રાજ્યનું નામ છે ગુજરાત. આની સાથે સાથે બીજી પણ તમને વાત કહું, ગુજરાત એકમાત્ર રાજ્ય છે જે જગ્યા પર તમને દીપડો જોવા મળશે, જે જગ્યા પર તમને સિંહ જોવા મળશે, રાઈટ. આ બંને કેવા છે? તો કે સિંહ અને દીપડો બંને હિંસક પ્રાણીઓ છે. આ બંને હિંસક પ્રાણીઓ કોઈ એક જ જગ્યા પર જોવા મળતા હોય એવું એક રાજ્ય પણ કયું? તો એ રાજ્યમાં પણ આપણે શું કહેવાનું છે ભાઈ? એ રાજ્ય પણ આપણું ગુજરાત છે. સાહેબ એક નાનકડી એવી ટ્રીક ને બધાને ખબર પડે એવું છે કે સિંહ છે ને એ આપણી પાસે જ છે. હવે સિંહ સાથે ગમે એનું જોડકું જોડે ને, બરાબર. તમને એમ કે સિંહ સાથે વાંદરો એક જ જગ્યા પર જોવા મળે, ક્યાં? તો કે ગુજરાતમાં. ગુજરાતમાં જ સિંહ જોવા મળે છે, એટલા માટે મોટી કોઈ વાત છે નહીં. તો સિંહ અને દીપડો કહેતો, સિંહ અને જંગલી ગધેડું કહેતો, સિંહ અને તમે કહો તો, સિંહ અને ઝાલા સાહેબ બે એક જ જગ્યા પર જોવા મળતું હોય તો કે ગુજરાતમાં જ જોવા મળે, કારણ કે સિંહ એક જ જગ્યા પર જોવા મળે છે. સમજાય છે? આની સાથે સાથે ગુજરાતના જંગલોમાં સાંભાર છે, ચિત્તલ છે વગેરે જેવી હરણની જાતિઓ જોવા મળે છે. હરણ કયા કયા જોવા મળે? તો કે આપણને સાંભાર જોવા મળે છે, બરાબર, સાંભરો. અને ચિત્તલ જોવા મળે છે. આ શું છે? આ હરણની જાતિ છે. મને કોઈ કહે છે કે હરણ છે, હરણ અને મૃગ આ બે અલગ છે કે એક છે? હરણ અને મૃગ બે એક છે કે અલગ છે? મારે તમારી પાસેથી પ્રશ્નનો આન્સર જોઈએ છે, બરાબર ને? આવડતો હોય તોય જોઈ છે અને ન આવડતો હોય તોય જોઈશ. તમારે આપવાનો છે પ્રશ્નનો જવાબ. ગાંડી ગીરનો રાજા. હા, કાલે વર્લ્ડ લાયન ડે હતો. અચ્છા, એવું છે. ચલો, કામડિયા અજયભાઈ, પ્લીઝ 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 પ્લીઝ, મને ખરેખર છે ને કઈ રીતના મેરિટ અટકે છે, ક્યાં અટકે છે એનો કોઈ આઈડિયા નથી. મને ભણાવવા દો સાહેબ, શિક્ષકનું કામ ભણાવવાનું છે ને એને સારી રીતના ભણાવવા દો, બરાબર ને? ઓકે, એક જ છે, અલગ અલગ છે ભાઈ, અલગ અલગ છે. મૃગ અલગ છે, હરણ અલગ છે અને મૃગ અલગ છે, બંને અલગ છે, બરાબર. કઈ રીતના અલગ થાય છે? અલગ થાય છે એના શિંગડાથી, બરાબર. એના જે સિંગ છે ને, સિંગ, બરાબર, એનાથી આપણને ખબર પડે છે. એકના શિંગડાઓ છે, એ શિંગડાઓ કેવા હોય છે? શાખાઓ વાળા હોય છે. જ્યારે એકના શિંગડાઓ કેવા હોય છે? સીધા હોય છે. એકના શિંગડાઓ કેવા હોય છે? ઉગે છે અને અંત સુધી સાથે રહે છે. એકના શિંગડાઓ શું છે? ઉગે છે, ખરે છે. એકના શિંગડાઓ કેવા છે? પોલા છે. જ્યારે એકના શિંગડાઓ કેવા છે? નક્કર છે. કેવા છે? નક્કર છે. એકના શિંગડા ઉપર કાંઈ હોતું નથી, જ્યારે બીજાના શિંગડા ઉપર આપણને શું જોવા મળશે? એક મુલાયમ એક ચામડીનું મલમલ જેવું કે મખમલ જેવું પડ જોવા મળે છે. આમાં કોઈ પડ જોવા મળતું નથી. આવી રીતના હરણ અને મૃગ બંને અલગ થાય છે, બે અલગ છે, યાદ રાખજો સાહેબ, રાઈટ. રાજેશ વાઘેલા સાહેબ, તમે થોડીક કાર ધીમે ચલાવજો, શહેરની બહાર નીકળો ત્યારે કાર તમે ફાસ્ટ ચલાવો. બહુ સ્લો ચલાવું ભાઈ, રાઈટ. આવું કેમ તમે કહો? હું તો હાવ ધીમે ધીમે આખું. મને તો
હેરિયર વાળાએ ફોન કર્યો તો બાપુ તમે આટલી કેમ ધીમી ગાડી ચલાવો, એમાં મારું નામ આવે છે, ધીમી ગાડી ચલાવવામાં તમે કેમ આમ કરો છો. ચલો સિંહની આપણે વાત જ કરી છે દોસ્તો, આગળ જતા આપણે સિંહને જો કે જોવો છે. જો પ્રાણીઓ રહ્યા ને પ્રાણીઓ અને પશુ રહ્યા ને, એ પ્રાણીઓ અને પશુને અલગ અલગ કેટેગરીમાં આપણે વિભાજિત કરી શકીએ. જેમ કે માંસાહારી છે તો માંસાહારીમાં શું આવશે? માંસાહારીમાં સિંહ આવશે, ઝરખ આવશે, વરુ આવશે, જંગલી બિલાડી આવશે. તૃણભક્ષી છે તો તૃણભક્ષીમાં સાભર આવશે, ચિત્તલ આવશે, નીલગાય આવશે. સર્વભક્ષી એટલે બધું ખાતા હોય એવું રીંછ છે, શેડો છે, જંગલી ડુક્કર છે, કાંસઈ ખાય અને માંસઈ ખાય એવું. ઉડતા સસ્તન વર્ગના પ્રાણીઓ જોવા મળે તેમાં આપણે ચામાચીડિયું જોશે. પછી જળમાં જોવા મળતા સસ્તન વર્ગના પ્રાણીઓ છે તો એમાં ડોલ્ફિન છે, વેલ છે, જલબિલાડી છે એવું. જમીનની નીચે રહેતા જીવોની જો કદાચ વાત કરીએ તો છછુંદર છે, ઉંદર છે, આ બધા વન્ય જીવ સૃષ્ટિ છે કે જે ગુજરાતમાં ક્યાંક આપણને જોવા મળે છે અને અલગ અલગ કેટેગરીમાં છે. માંસાહારી, તૃણાહારી, સર્વભક્ષી, પછી આપણે કહેશું ઉડતું સસ્તન વર્ગનું પ્રાણી, જમીનની નીચે રહેતું પ્રાણી અને જળચર સસ્તન પ્રાણી. રાઈટ? આવી રીતના ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. એસટીઆઈની વેકેન્સીનું શું અપડેટ છે? કિશનભાઈ, અત્યારે હું હાલ તમને કદાચ જોયું હશે કે આ લેક્ચર છે ને કોન્સ્ટેબલ અને પીએસઆઈ ને લગતો છે. કોન્સ્ટેબલ અને પીએસઆઈ ને લગતી કોઈ વાત હશે તો જરૂરથી મને જણાવજો, હું કહીશ તમને. બરાબર? ચલો આપણે વાત કરીએ હવે સિંહની. કેની વાત કરીએ? સિંહની. કારણ કે જે ટાઇટલ છે ને, ટાઇટલ ઉપરથી કોન્સ્ટેબલ અને પીએસઆઈ વાળા વિદ્યાર્થીઓ વધુ આવ્યા છે અહીં. હવે તમે અહીં આવીને એમ કહેશો કે સાહેબ એસટીઆઈ નું શું થયું, પછી કહેશે કે સાહેબ પીઆઈ આવવાની છે કે નહીં, બરાબર, પછી એમ કહેશે કે સાહેબ ડીવાયએસઓ નું શું થયું. તો જે લોકો ખરેખર આના માટે આવ્યા છે એ લોકોનું શું? તો સિંહની આપણે વાત કરીએ તો સિંહ એક સમયે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું. શું હતું? ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું. પણ શું થયું? વાઘભાઈને ભીં પડી ગઈ. બરાબર? વાઘની સંખ્યાઓમાં ક્રમશઃ ઘટાડો નોંધાણો. જેવી વાઘની સંખ્યામાં ઘટાડો નોંધાણો એટલા માટે હવે શું કરવામાં આવ્યું તો કે વાઘ છે ને, એ વાઘને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરી દેવામાં આવ્યું. તો સાહેબ બચારા સિંહનો શું વાંક? સિંહનો કોઈ વાંક નહીં, ચિંતા જરાય ન કરો. સિંહ છે ને એ સિંહ ગુજરાતનું રાજ્ય પક્ષી છે અને આપણને ગર્વ છે. રાજ્ય પક્ષી નહીં, ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. સિંહ ઉડે ફર ન હોય. બરાબર? શું છે? ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. રાઈટ? અને આપણે ગુજરાતમાં જોવા મળતો સિંહ કયા પ્રકારનો છે? એટલે તમે તરત કહેશો કે સાહેબ ઉભા રહ્યું. હવે તમે હાવ આવું કરવાનું. સિંહ કયા પ્રકારનો? એટલે સિંહ એક પ્રકારનો હોય, એમ કે નામ દાઢી હોય એમ કરે. બરાબર? સાચી વાત છે, એમ કરે. પણ કહેવાનો મતલબ છે સિંહની મૂળ 7 ઉપજાતિઓ છે. કેટલી ઉપજાતિઓ છે? ટોટલ 7 ઉપજાતિઓ છે. એંગોબાન લાયન છે, એશિયન લાયન છે, મસાઇન લાયન છે, સેનેગલિન્સ લાયન છે અને ટ્રાન્સવાલ લાયન છે. આ 5 બચી છે. જે વહી ગઈ તો વહી ગઈ માની ગયો. જો જે 5 બચી છે ને એ કઈ છે? એકને આપણે કહીએ છીએ એંગોબાન લાયન. ત્યારબાદ છે મસાન લાયન. રાઈટ? ત્યારબાદ છે ટ્રાન્સવાલ લાયન, એશિયન લાયન એટલે એશિયાટિક લાયન પણ આપણે કહેશું. રાઈટ? આ સિંહની ટોટલ 5 પ્રજાતિઓ છે કે જે આજે પણ તમને જોવા મળતી હોય, હાલ પણ જોવા મળતી હોય. કેટલી છે? ટોટલ 5. મતલબ એવો થઈ ગયો કે બાકીની શું તો કે 2 છે એ શું થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ. શું થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ. હવે આપણને જોવા મળતી નથી. ટોટલ કેટલા પ્રકારની હતી? તો ટોટલ 7 પ્રકારની હતી. રાઈટ? ટોટલ કેટલા પ્રકારની હતી? 7 પ્રકારની આપણને જોવા મળતી હતી. 5 વૈધી છે. હવે 5 બચી છે આપણી પાસે. એંગોબાન લાયન છે, એશિયન લાયન છે, મસાઇન લાયન છે, ત્યારબાદ સેનેગલિન લાયન છે અને ટ્રાન્સવાલ લાયન છે. આ લાયન્સ છે. બરાબર? સાહેબ સિંહ કઈ જગ્યા પર રહે? સિંહને કેવી જગ્યા ગમે? સિંહને છે ને સવાના પ્રકારનું ક્યાંય ઘાસ સૂકું કંટકવન હોય ને એ જગ્યા પર એને મજા આવે. પાનખર ઝાડી ઝાંખરા વાળા જંગલો હોય એ જગ્યા પર એને મજા આવે. મતલબ કે સિંહનું રહેણાંક છે ને, રહેણાંક રહેવાનું છે કંટકવન. હવે કંટકવન તો આમાં તો જરૂરથી આપણે એવું નહીં કહીએ નીતે લીલા જંગલો ન હોય, તો સૂકા પાનખર જંગલો. કેવા જંગલો? સૂકા પાનખર જંગલો છે એ જંગલોમાં વધુ રહે. અને આખા ભારતમાં સૌથી વધુ સૂકા પાનખર જંગલો સૌરાષ્ટ્રમાં છે, ગુજરાતની જો વાત કરીએ તો. અને અહીંયા આપણને
આપણને ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણ ક્ષેત્રમાં જેને આપણે સોરઠ ધરા કહીએ છીએ એ જગ્યા પર આપણને હાવજ જોવા મળે કે સોરઠ ધરા જગ જૂની ગઢ જૂનો ગિરનાર હાવજડા હે જળ પીવે ના જમણ નમણ આય નરને નાર. તો પાનખર જાડી ઝાંખરા વાળા જંગલો, સૂકા જંગલો, આવા જંગલો છે એ સિંહને ખૂબ માફક આવે છે. જો કદાચ આપણે બિલાડી કુળના પ્રાણીઓમાં ગણના કરતા હોય અલગ અલગ પ્રાણીઓમાં, તો એમાં મોખરાનું સ્થાન જો કોઈ પ્રાણી ધરાવતું હોય તો એ સિંહ છે. સિંહ બિલાડી કુળનું પ્રાણી છે. અને એટલે તમે કદાચ કહીશો ઉભા છે બિલાડીમાં તો ચટ્ટાપટ્ટા હોય, ચટ્ટાપટ્ટા જોવા નથી મળતા. તમે કઈ ખોટા નથી, તમારા તુક્કાઓ એકદમ સાચા છે. કેમ કે જો આપણે આટલા જ અક્ષર થાય છે, આનાથી મોટા થઈ જ નથી શકતા, પ્રયત્ન કરું ને ગમે એટલા તોય. બરાબર? એટલે સાંભળવાનું, બરાબર, સાંભળવાનું. હું જે કહું ને એ સાંભળવાનું. 2 વાર બોલું એટલે જ તે. રાઈટ? તો ભૂલવાડ દો છો તમે મને. તો સિંહ છે એ સિંહ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ, દીપડો છે, ચિત્તો છે, વાઘ છે, બિલાડી છે, હેણોતરો છે, આ બધા જ સસ્તન વર્ગના પ્રાણીઓ છે ને સસ્તન વર્ગના બિલાડી કુળના પ્રાણીઓ છે. સિંહ પણ બિલાડી કુળનું પ્રાણી. પણ સિંહ છે એ એવું બિલાડી કુળનું પ્રાણી છે કે જેના શરીર પર ચટ્ટાપટ્ટા જોવા મળે નહીં. ચટ્ટાપટ્ટા જોવા મળતા નથી, લીટા જોવા મળતા નથી. જ્યારે વાઘમાં જોવા મળે, દીપડામાં જોવા મળે, પછી દીપડા સાથે સાથે આપણને જોવા મળશે, ચિત્તામાં જોવા મળશે, બિલાડીમાં જોવા મળશે, આ બધામાં જોવા મળશે. પણ સિંહમાં જોવા મળતા નથી. રાઈટ? સિંહ બિલાડી કુળનું છે, દીપડો બિલાડી કુળનો છે, બધા બિલાડી કુળમાં આવે ભાઈ. બરાબર ને? ચાલો, ચિત્તોય તે બિલાડી કુળમાં આવે. હા, રાઈટ? હા, તો આ સાસણનું ક્ષેત્ર છે. 2020માં જે સિંહ ગણતરી થઈ એ સિંહ ગણતરીમાં સારી વાત છે કે 28.87% જેટલો સિંહની સંખ્યામાં વધારો થયો હતો. તો એ સારી વાત છે. બરાબર? અને સિંહમાં હમણાં જ તમને કહું, તાજેતરની વાત કહું તો તાજેતરમાં એક સિંહનું નિધન થયું છે. તાજેતરમાં એક સિંહનું નિધન થયું છે. સિંહનું નિધન થયું છે. અને આ સિંહ છે દોસ્તો, આને કહેવાતો જંગલની શાન કહેવાતો. રાઈટ? અને એવું કહેવાય છે કે આ સિંહ સૌથી વયવૃદ્ધ હતો, સૌથી મોટો હતો ઉંમરથી પણ અને સાઈઝથી પણ. અને એનું નામ છે જાંબો. કયું સિંહ છે દોસ્તો? જાંબો. જાંબો નામનો સિંહ તાજેતરમાં તે 1 અઠવાડિયા પહેલા તે જાંબો નામનો સિંહ છે, જાંબો નામના સિંહનું અવસાન થાય છે, એ મૃત પામે છે. તો આ જાંબો નામનો સિંહ તમારી પરીક્ષામાં મહત્વનો બની જાય. એટલે તમે કે સાહેબ આવું પૂછાય? જો પીએસઆઈ ની જ પરીક્ષા કહું છું, તારીખ હતી 1, મહિનો હતો પહેલો, અને 2017ની સાલમાં પીએસઆઈ ની પ્રિલિમ પરીક્ષા લેવાની હતી. એમાં પ્રશ્ન પૂછાણો હતો તાજેતરમાં કયા સિંહનું નિધન થયું, અને એ સમય દરમિયાન રામ નામનો સિંહ મરી ગયો હતો. અને ખરેખર જવાબ આવતું હતું રામ, પણ સાહેબ પરીક્ષાના પહેલા તે યુવરાજ નામનો સિંહ પણ મરી ગયો. રાઈટ? પરીક્ષાના 1 વીક પહેલા જ તે પેપર તો નીકળી ગયા હોય, એટલા માટે બંનેનું અવસાન થયેલું હોવાના કારણે આ પ્રશ્ન કેન્સલ કરવામાં આવ્યો હતો. રાઈટ? અત્યારે આપણે જાંબાને યાદ રાખવાનું છે. કેને યાદ રાખવાનું છે? જાંબાને આપણે યાદ રાખવાનું છે. ચલો, હા, જો મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે અને ઉત્તરાખંડ છે. આ 4 રાજ્યો એવા છે જે ભારતના 80% કરતા વધારે વાઘો ધરાવે છે. સૌથી વધુ વાઘો આ 4 રાજ્યમાં છે, જેને વાઘના રાજ્ય પણ કહેવાય છે. આપણે ત્યાં વાઘ નથી. આપણે ત્યાં વાઘ જરાય જોવા મળતા નથી. બરાબર ને? ચલો, ભારતીબેન ચૌધરી, હાલ ચિત્તાની સંખ્યા કેટલી છે? ચિત્તા ગુજરાતમાં નથી એટલે ગુજરાતની પશુ સંપત્તિ છે, મને ખરેખર આઈડિયા નથી. બરાબર? ચાલો, હું પણ જોઈ રહ્યો છે, ચોંટી નથી રહ્યું. હું મારી પાસે પણ અહીંયા લેપટોપ છે ને એમાં હું તમારી કોમેન્ટ્સને જો સરસ રીતના નિહાળી રહ્યો છું આમાં. અને આમાં કાંઈ નથી ચોંટી રહ્યો જો હું બોલું. બરાબર? એટલે દેખાઈ રહ્યું છે મને. સેજ ક્યાંક સેજ એવું ચકડું ચડે તો થોડુંક સહન કરી લેવાનું. ચલો, ઓકે. પેલા ડાંગમાં વાઘ જોવા મળતો, હવે લુપ્ત થઈ ગયો છે. બરાબર? સ્વાભાવિક છે. જો મધ્યપ્રદેશ છે, ડાંગર્યું ને ડાંગ, એમ નામ બુદ્ધિ વાપરો ને તોય ખબર પડી જાય. ડાંગ આવી રીતના આમ ખરા કટ મારીને ઓલા બેનો આમ અંબોડો ન લીધો હોય એવું ડાંગ છે. એટલે ડાંગ આમ ત્રણ બાજુ ડાંગર્યું ને
એ ડાંગ મહારાષ્ટ્રથી ઘેરાયેલું છે. તો મહારાષ્ટ્રમાં બહુ બધા ટાઈગર્સ છે. એની બાજુમાં આનીકોર, તો કે આનીકોર બહુ બધા ટાઈગર્સ છે. સાહેબ રાજસ્થાનમાં ટાઈગર્સ છે, સ્વાભાવિક વાત છે કે ગુજરાતમાં ક્યાંય કદાચ ટાઈગર્સ જોવા મળતા હશે તો પૂર્વનો પટોરિયો ત્યાં જોવા મળતો હશે. એક મંગલો બાવો આવ્યો હતો ને, મંગલો બાવો નામનો વાઘ આવ્યો હતો. 2017 ની લગભગ કે 16 ની વાત કરી રહ્યો છું. મહીસાગર જિલ્લામાં આવ્યો હતો. કયા જિલ્લામાં આવ્યો હતો? મહીસાગર જિલ્લામાં. ક્યાંથી આવ્યો હતો? આવ્યો તો મધ્યપ્રદેશથી, પણ મરી ગયો હતો. મોદી સાહેબ ચિત્તા લાવવાના છે. ઓકે, જેથી લાવે ને એટલે તરત અમે કહી દઈશું કે હા લઈ આવ્યા છે. બરાબર, ચલો ઓકે. મહીસાગરમાં હમણાં વાઘ જોવા મળ્યો. 2017 ની વાત કરું. મંગલો બાવો મધ્યપ્રદેશમાંથી આવ્યો હતો, પછી ચંબલમાં ગયો ને ચંબલથી આન કરાયો પાછો. કોઈ વાર રસ્તો ભૂલી જાય. હવે તમને પ્રશ્ન પૂછે, કોઈ વાર રસ્તો ભૂલી ગયો વાઘ કોઈ બીજા રાજ્યમાં જાય તો બીજું રાજ્ય છે એ બંધાયેલું છે વાઘને પાછો દેવા? તો યાદ રાખજો, ના. બરાબર ને, રાજ્ય બંધાયેલું નથી. કારણ કે આ પ્રાણી છે, પ્રાણી પોતાની રીતના વિચરતું જાય અને કોઈ જગ્યા પર આવી બેસે છે. તો એ રાજ્યને એમ લાગે કે દઈ દેવું છે તો દઈ દે. બરાબર, રાજ્યને એમ લાગે કે નથી દેવું. બરાબર, વિજયભાઈ રૂપાણીની સરકાર દરમિયાન વાઘ છે એ વાઘ આવ્યો, મને ખાસ ખ્યાલ છે. ચલો ઓકે. નામકરણ કોણ કરે? હવે અઘરા પ્રશ્ન પૂછો છો તમે તો. ટૂંકમાં મને હેંગ જ કરી દેવો છે એમ ને? કાંઈ વાંધો નહીં તમતાર ભાઈ. ત્યાંના સ્થાનિક લોકો કરતા હશે, બરાબર ને? ત્યાંના સ્થાનિક લોકો એના નામકરણ કરતા હશે. સરકાર તો નહીં કરતી હોય, પણ પછી એનું નામ, જેમ કે મારું નામ અભિજીત છે, તમે કોઈ કર્યું નથી, મારા ઘરના કોઈએ કર્યું છે, પણ સ્વાભાવિક છે કે તમે બધા અભિજીતના નામે ઓળખો છો, એવી રીતના. રાઈટ, ચલો હવે ગુજરાતમાં જ જોવા મળતા એવી જ વાત કરવાની છે. તો ટાઈગર બટરફ્લાય ગુજરાતમાં જોવા મળે. શું બેનો? બટરફ્લાય એટલે ઓલું માથામાં નાખવાનું નથી કહી રહ્યા, બરાબર? ટાઈગર બટરફ્લાય એટલે એક આપણે પતંગિયું જોવા મળે છે. કદાચ તમે આપણે બધા નાના હતા, લગભગ બધા અહીંયા જેટલા લોકો છે બધા એક સમય નાના હતા, અને જયારે નાના હતા ત્યારે આપણે બધાએ એક પતંગિયું જોયેલું છે. રાઈટ, અને આ પતંગિયું છે એ પતંગિયાને આપણે પકડવા પણ ગયા છીએ, બરાબર? પણ આપણે ઋતિક રોશન નથી. રાઈટ, ઋતિક રોશન હોત તો આપણે પકડી લેત. બરાબર, ઋતિક રોશન પકડી લે છે ને કે ફૂલ तितली और कलियां हो गए तुमसे खफा छीन ली है इनसे तुमने प्यार की हर एक अदा रंग बनता है जहां पर એક ગીત છે. રાઈટ, તો એમાં તમને ખ્યાલ છે કે એ પતંગિયું પકડી આવે છે. આપણે પતંગિયા પકડવાનો પ્રયત્ન કરી પણ કવિ ગબડી જાય. તો આવું કેસરી કલરનું પતંગિયું તમે કદાચ જોયું હશે. અને આ કેસરી રંગનું અલગ કેસરી રંગ છે અંદર. અને આ બટરફ્લાયનું નામ ટાઈગર બટરફ્લાય છે. અને આ બટરફ્લાયને ગુજરાતે પોતાનું રાજ્ય પક્ષી ઘોષિત કરેલું છે. સોરી, રાજ્ય બટરફ્લાય ઘોષિત કરેલું છે. બટરફ્લાય ઘોષિત કરેલું છે, બરાબર ને? તો આ પોઈન્ટ આપણે યાદ રાખવાનું છે કે રાજ્ય બટરફ્લાય એટલે કયું? તો રાજ્ય બટરફ્લાય એટલે આપણે કહીશું ટાઈગર બટરફ્લાય. કયું બટરફ્લાય? ટાઈગર બટરફ્લાય. માથે અહીંયા નાખવાનું આવે એ રીતે એક અલગ જ તે પ્રકારનું બટરફ્લાય હોય છે, વાળ પકડી રહે એટલે. પણ હોય અને અહીંયા ક્યાં વાળ પકડવા આપણે, બરાબર? તો એ બહેનોને વધુ ખ્યાલ હોય, આપણને કાંઈ નહીં ભાઈઓ. બજરંગ દળ, ખાલી આપણે યાદ રાખવાનું છે ટાઈગર બટરફ્લાય, બરાબર? અને આ ટાઈગર બટરફ્લાય તમને સરવારથી ક્યાં જોવા મળે? તો કેવડિયામાં એક સ્પેશિયલ છે ને બટરફ્લાય પાર્ક બનાવવામાં આવેલું છે. કઈ જગ્યા પર? કેવડિયા કોલોની છે ને ત્યાં કેવડિયામાં, એ જગ્યા પર એક બટરફ્લાય પાર્ક બનાવેલું છે, બરાબર ને? હવે તમે કદાચ ઢોસો ખાવા ગયા હોય ને એમ તમને એમ કીધું બટરમાં ફ્રાય કે તેલમાં ફ્રાય, એ પાછું અલગ હો, બરાબર? એમ કે છે કે તેલમાં બનાવી દઉં કે પછી બટરમાં બનાવી દઉં, એ અલગ જ છે આખું. એટલે જોજો, ભેગું ન કરતા. આ આપણે વાત કરી બટરફ્લાયની, ટાઈગર બટરફ્લાયની આપણે વાત કરી. હવે ત્યાંથી આપણે આગળ જવું છે અને વાત કરવી છે પશુધનની. એની વાત કરવી છે પશુધનની, આપણે વાત કરવી છે. પશુધન એટલે તમને ખ્યાલ છે કોની વાત કરી રહ્યા છે? આપણે વાત કરી રહ્યા છીએ કેટલ્સની. કેની વાત કરી રહ્યા છીએ? કેટલ્સની. દૂધાળા પશુની આપણે વાત કરી રહ્યા. દોસ્તો, કદાચ તમને જાણીને ખૂબ આનંદ થશે, આશ્ચર્ય થશે કે આખા વિશ્વમાં ભારત છે એ ભારત સૌથી વધુ પશુધન ધરાવે. હા, આખા વિશ્વમાં સૌથી વધુ પશુધન ક્યાં? ભારતમાં છે. સાહેબ એમની ગુજરાતની વાત કરો ને, ભારતમાં ગુજરાત કેટલામાં સ્થાને છે? ગુજરાત 10મા નંબરે છે. કેટલામાં નંબરે છે? 10મા નંબર પર આપણને ગુજરાત જોવા મળશે. એમ નહીં સાહેબ, સૌથી વધુ પશુધન ક્યાં છે? સૌથી વધુ પશુધન યુપીમાં છે. ક્યાં છે? યુપીમાં છે.
જોજો અહીંથી એક બીજી ટ્રીક કહી દઉં. સૌથી વધુ પશુધન યુપીમાં છે, ને પશુ શું આપે? દૂધ આપે. તો દુધવા નેશનલ પાર્ક યુપીનું એકમાત્ર નેશનલ પાર્ક છે જેનું નામ છે દુધવા. યાદ રહી જાય એવું છે. દુધવા નેશનલ પાર્ક યુપીમાં આવેલું છે. રાઈટ. હવે દૂધની જ વાત કરીએ છીએ તો દૂધ છે એ દૂધના ઉત્પાદનમાં અને દૂધના કલેક્શનમાં, એ કોઈ કલેક્શન એ કોઈ ઉત્પાદન. આશા રાખું છું કે તમે સમજી શકો છો કે દૂધ ઉત્પાદન અને દૂધ કલેક્શન બંને અલગ છે. દૂધ ઉત્પાદન એટલે ઉત્પાદન થતું હોય, કલેક્શન એટલે એકત્ર થતું હોય. આખા વિશ્વમાં દૂધ કલેક્શનમાં, દૂધ એકત્ર કરવામાં આખા ભારતમાં ગુજરાત પ્રથમ છે. ગુજરાત કેટલામાં નંબર છે? પ્રથમ. એટલા જ માટે ગુજરાતને શું કહેવાય છે? ગુજરાતને ડેરીઓનું રાજ્ય કહેવાય છે. શું કહેવાય છે? ડેરીઓનું રાજ્ય. અલગ અલગ ડેરીઓ છે. સાબર નામની ડેરી છે, ગોપાલ નામની ડેરી છે, દૂધસાગર નામની ડેરી છે, ધારા નામની ડેરી છે, અમૂલ નામની ડેરી છે, સુમૂલ નામની ડેરી છે. બરાબર. આવી ઘણી બધી, આબાદ, અજોડ, આવી બધી ડેરીઓ છે. ડેરીઓ આપણને જોવા મળશે. અને દોસ્તો, દૂધની વાત કરી તો શું કામ આપણે દૂધ સાથે જોડાયેલી ક્રાંતિની વાત ન કરી? શું કામ આપણે એનડીડીબી ની વાત ન કરી? એનડીડીબી એટલે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, કે જેની સ્થાપના કઈ જગ્યા પર થયેલી છે? સ્થાપના થયેલી છે આણંદમાં. ક્યાં થયેલી છે? આણંદમાં. બરાબર ને? અને દોસ્તો, આના અધ્યક્ષ કોણ રહી ચુક્યા છે? બરાબર. આના ચેરપર્સન કોણ રહી ચુક્યા છે? તો એ વર્ગીસ કુરિયન રહી ચુક્યા છે. કોણ રહી ચુક્યા છે? વર્ગીસ કુરિયન. અને આ વર્ગીસ કુરિયન ને તે શ્વેત ક્રાંતિના જનેતા કહેવાય છે, જનક કહેવાય છે. જનેતા એટલે તો જન્મ દે, આનો જન્મ દે. શ્વેત ક્રાંતિના જનક તરીકે આને આપણે ઓળખીએ છીએ, જનક તરીકે. રાઈટ. શું કહીએ છીએ? એ ભાઈ રહીજો એમ નામ. ચલો, શ્વેત ક્રાંતિના જનક કહીએ છીએ. હવે બીજી વાત, આપણે શું કરી રહ્યા છીએ? આપણે હાલ તમને હું ડેટા જ આપી રહ્યો છું. તો ડેટામાં હજી એક ડેટા આપું તમને. ડેટા આપું તમને. વર્ગીસ કુરિયનનો હેપી બર્થડે ક્યારે છે? તો કે 26મી નવેમ્બરના દિવસે એનો હેપી બર્થડે છે. એટલે 26મી નવેમ્બરને આપણે દૂધ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. કયા દિવસ તરીકે? દૂધ દિવસ તરીકે. વિશ્વ માલધારી દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. બંધારણ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. 26/11 ડોક્ટર વર્ગીસ કુરિયન. હા, દૂધ દિવસ. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, અમૂલ અહીંયા આવેલી છે. કઈ આવેલી છે? અમૂલ અહીંયા આવેલી છે. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. ચલો, તો આ તો ડેરીમાંથી આપણે ક્યાં પહોંચ્યા? એ સાહેબ, દૂધના કલેક્શનની તમે વાત કરી, પણ પ્રોડક્શનમાં ગુજરાત કેટલામાં નંબરે છે? પ્રોડક્શનમાં ગુજરાત 5th નંબર પર છે. કેટલામાં નંબર પર છે? 5મા નંબર પર ગુજરાતને જોવા મળશે. સાહેબ, ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ ક્યાં છે? ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુ કઈ જગ્યા પર છે? ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુ તમે માનશો નહીં, ખેડા અને મહેસાણામાં છે. ક્યાં છે? ખેડા અને મહેસાણામાં જોવા મળશે. મહેસાણા જોયું ને? મહેસાણા. આ મહેસાણામાં ગુજરાતની સૌથી વધુ ભેંસ જોવા મળશે. એક વાત કહું, કોઈને કહેતા નહીં, આપણા વચ્ચે જ રહેવી જોઈએ આ વાત. આખા વિશ્વમાં સૌથી વધુ ભેંસ ધરાવતો દેશ કયો? ભારત. રાઈટ. અને આખા વિશ્વમાં સૌથી વધુ ગાય ધરાવતો દેશ કયો? ભારત. સૌથી વધુ ગુજરાતમાં ગાય કઈ જગ્યા પર છે? રાજકોટ. એટલે અમારે રાજકોટમાં છે ને એક કહેવત છે કે રાજકોટમાં ગાયોનો અને ખાલી જગ્યાનો ત્રાસ છે, એવી રીતના કે. બરાબર. કેમ કે ગાય આવી રીતના આમ હાલી જતી હોય ને, તો એ તમે આમ હોન મારો, ઓય ટીટીટ ટીટીટ, ઝાલા સાહેબ છું, ટીટીટ, તો ગાય આખી ન જાય. સમજાય છે? અને એવી જ રીતના તમે ગમે એવા હોન માર લ્યો, બીજું એક પણ સામાજિક પ્રાણી છે, એ આગું જાય નહીં. હા, રાજકોટમાં. કઈ જગ્યા પર? રાજકોટમાં સૌથી વધુ છે. હા, બરાબર ને? ચલો, કચ્છમાં ઘેટા બકરા. પંડ્યા મનોજભાઈ, આપણે આવશું. ઘેટા બકરા હજી વાર છે આવાના, ન્યાય આપણે આવવાના છીએ. ચલો, ઘણા લોકોને સમજાણું, થોડું ઘણું સમજાણું છે, કોઈ વાંધો નથી. હા, એટલે એવું નથી, આ તો જસ્ટ વાત છે ભાઈ. બાયો તો ખૂબ સારી હોય છે, એવું નથી હોતું ભાઈ. પણ આ તો લોકો કે ને, લોકો કા કામ હે કે ના ભાઈ, ગાયો ને બાયોનો ત્રાસ છે, વાત ખોટી છે. હું નથી માનતો એવું કઈ. બરાબર. ચલો, પણ તોય ધ્યાન દેવું. બે બેનો હાલ્યા જતા હોય ને, તમારે ત્રેડો એવડા હોન મારો, સાહેબ આગા જાય તમે મને કહેજો, ન જાય. અને તમારા સામે એમ જઈશ રોયા આમ ફરીને જાને. સમજાઈ ગયું? ચલો,
ઓકે, જામનગરમાં રસ્તો કરી દે તો જામનગરમાં નહીં ત્રાસ હોય. એટલે રાજકોટમાં કીધું છે ને, સમજો રાજકોટમાં રાજકોટના સ્થાનિક જનતા આવું કહે છે. હું તો નથી માનતો, બરાબર. હું તો આ નારે બાપા ના 2019ની સાલમાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયના જે પશુપાલન વિભાગ અને ડેરી વિભાગ છે એના દ્વારા 20મી પશુ ગણના છે એ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. જેવી રીતના આપણી જનસંખ્યાની ગણતરી થાય એવી રીતના પશુની જે સંખ્યા છે પશુની પણ સંખ્યાની ગણતરી થતી હોય છે, રાઈટ. એ 2019ની સાલમાં 20મી બહાર પડી હતી. કેટલામી બહાર પડી હતી? 20મી બહાર પડી હતી. અને એ 20મી ગણતરી અનુસાર આપણે જોઈએ તો આખા દેશમાં અંદાજિત 535 મિલિયન જેટલા દુધાળા પશુ છે. ભારતમાં કેટલા દુધાળા પશુ છે? 535 મિલિયન. એને આટલી સંખ્યામાં દુધાળા પશુ છે. આ કયો ડેટા હું તમને કહું છું? 2019માં 20મો જે આપણને પશુનો ડેટા બહાર આવ્યો હતો એ ડેટા પ્રમાણે હું તમને કહી રહ્યો છું, બરાબર. 535 મિલિયન જેટલી છે. આમ જોઈએ તો આઝાદી બાદ સૌ પ્રથમ વખત ઈસવીસન 1951ની સાલમાં પશુ ગણના થાય છે. ત્યારબાદ નિશ્ચિત દર 5 વર્ષે પશુ ગણના છે થતી હોય છે. ક્યારે થઈ હતી? ઈસવીસન 1951ની સાલમાં પ્રથમ વખત થઈ હતી. જો ભારતની પણ આપણે જોઈએ ને તો ભારતની પણ સૌ પ્રથમ જનસંખ્યા ગણતરી છે ને આઝાદી બાદ ઈસવીસન 1951માં થઈ હતી. આઝાદી બાદની વાત છે, રાઈટ. અને કેટલા વર્ષે થાય? દર 5 વર્ષે થાય. કેટલા વર્ષે થાય? દર 5 વર્ષે થાય. જ્યારે મનુષ્યની વસ્તી ગણતરી દર 10 વર્ષે થતી હોય છે. કેટલા વર્ષે થતી હોય છે? દર 10 વર્ષે. ચલો, સનાતની વાઈટી એવું કહે છે કે સર સિલેબસ મુજબ કરજો. ના, સિલેબસ મુજબ એક્ઝેક્ટ સિલેબસ મુજબ નહીં ચાલુ, કેમ કે એનું કારણ છે જીકે નો મતલબ એવો છે જીકમ જીક. સમજાઈ ગયું આખી વાત? તો તમને એવું લાગે કે આ લેક્ચર તમારા માટે કામનો છે તો જોવાનો. બાકી સિલેબસમાં કટ ટુ કટ જે જતા હોય એ લોકો કઈ ખોટા નથી. એ છોકરાઓને માત્ર ને માત્ર એ જ વસ્તુને વાંચવાની સલાહ આપીશ. પણ તમને એમ લાગે કે 2 કલાક રીલ્સ ને આમ સ્ક્રોલ કરવું એની જગ્યાએ કંઈક સાહેબ પાસેથી નવું જાણવા શીખવા મળે તો હું લઈ લઉં એમ તો યુ વેલકમ. તમારો હાર્દિક સ્વાગત છે. ચાલો, ડન ને? ઓકે, તમે ગણતરીમાં ભાગ લીધો તો લાલજીભાઈ ભરવાડ, ખૂબ સરસ કહેવાય. લ્યો, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ચાલો, તો પશુની જ વાત કરી રહ્યા છે તો પશુની આપણે વાત કરીએ એમાં એક પશુ લઈએ જેને આપણે ગાયના નામે ઓળખીએ છીએ, રાઈટ. એક એવું પશુ કે જેને આપણે માતા સમાન માનીએ છીએ. એક એવું પશુ કે જે આમ જોઈએ ને તો દયાથી ભરેલું છે, રાઈટ. ભેંસને જુઓ તો તમને તરત જ તે લાગે કે આ મારશે, પણ ગાય છે ને, ગાય તમને હોજી લાગે છે. ગાયના અલગ અલગ પ્રકાર છે. ગાય અલગ અલગ જાતિ હોય છે. જેમ કે સાહિવાલ પ્રકારની ગાય છે. સાહિવાલ કઈ ગાય છે? સાહિવાલ પ્રકારની ગાય. ક્યાં જોવા મળશે સાહિવાલ? મુખ્યત્વે આમ જોઈએ તો પાકિસ્તાન રહ્યું ને, પાકિસ્તાન. આ પાકિસ્તાનનો મોન્ટેગોમરી જિલ્લો છે, રાઈટ. આ ક્ષેત્રની છે. પરંતુ ભારતના અલગ અલગ જગ્યા પર તમને જોવા મળે આ ગાય. પંજાબમાં જોવા મળે, ઉત્તર પ્રદેશમાં જોવા મળે, બિહારમાં જોવા મળે, દિલ્હીમાં જોવા મળે. આ બધા ક્ષેત્રમાં આપણને આ જોવા મળતી હોય છે, રાઈટ. આવશે એ આવશે, બરાબર. ત્યારબાદ છે સિંધી ગાય, બરાબર. સાહિવાલ ગાય પછી છે સિંધી ગાય. ખરેખર સિંધ પ્રાંત રહ્યો ને એ ભારત અને પાકિસ્તાનના ક્ષેત્રને બોર્ડરનો ક્ષેત્ર ભેગો કરી નાખો ને તો એને સિંધ પ્રાંત કહેવાય. તો સિંધ પ્રાંત રહ્યો ને એ સિંધ પ્રાંત પણ આ ગાયનું પણ મૂળ સ્થાન ક્યાંથી છે? પાકિસ્તાનથી છે. ક્યાંથી છે દોસ્તો? પાકિસ્તાનથી છે, રાઈટ. અને ભારતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં, ત્યારબાદ આપણને કર્ણાટકમાં, તમિલનાડુમાં, આવા બધા વિસ્તારોમાં આપણને આ સિંધી ગાય પણ જોવા મળતી હોય છે. તમે કહો સાહેબ આપણે ત્યાં જોવા મળતી એવી લાવો ને, લાવો એ લઈ આવું. ચલો, કાંકરેજી ગાય. હા, આની વાત કરો ને સાહેબ. આ ક્યાં જોવા મળે? મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં જોવા મળે. ક્યાં જોવા મળે? ઉત્તર ગુજરાતમાં આપણે જોવા મળે. સાહેબ કયા ક્ષેત્રમાં જોવા મળે? તો કે વઢિયાર પ્રાંત રહ્યો ને, વઢિયાર પ્રાંત. આ વઢિયાર પ્રાંત આના માટે સ્પેશિયલ જાણીતો છે. વઢિયાર પ્રાંતની આ ગાય છે. વઢિયાર પ્રાંતમાં વઢિયારી ભેંસ જોવા મળશે ને કાંકરેજી ગાય જોવા મળશે. સાહેબ શેના માટે જાણીતી? કાંકરેજી ગાય છે ને એના દૂધ માટે જાણીતી છે. 1400 લીટર જેટલું દૂધ આપે, બરાબર ને. પણ પર યર લખ્યું છો, એનમ પર યર લખ્યું, રોજ નહીં. 1400 લીટર રોજ કોઈ દૂધ ન આપી શકે ભાઈ,
એટલે માપે મેળવ્યો પછી 1400 લીટર જેટલું દૂધ, એટલે દૂધ સારામાં સારું દૂધ આપતી ગાયોમાં આનો સમાવેશ થાય છે. એકદમ સફેદ કલરની ગાયો તમે જોઈ હશે, રાતી ગાયોને પણ તમે જોઈ હશે. બનાસકાંઠા, સાબરકાંઠા, મેહોણા, અમદાવાદ આવા બધા ક્ષેત્ર વિસ્તારમાં આપણને આ જોવા મળશે. આના માટે કોઈ પ્રખ્યાત જાણીતો જો કોઈ ક્ષેત્ર હોય તો એ કયો છે? એક ક્ષેત્ર વઢિયાર છે. કયો છે? વઢિયાર. કાકરેજી ગાયની વિશેષતા તમને કહું, કાકરેજી ગાયનું જે દૂધ છે એ દૂધમાં એક A2 મિનરલ્સ હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેતું હોય છે. કેન્સર જેવી બીમારીઓ છે એ પણ એના માટે પણ અક્ષય પુરવાર સાબિત થતું હોય છે. એક હોય છે ગાય, એક હોય છે ભેંસ. બંને દૂધ આપે છે. બંનેના દૂધમાં બહુ બધો ફેર છે. ગાયનું દૂધ છે ને થોડુંક પીળાશ પડતું હશે, ગાયનું દૂધ છે પતલું હશે, ભેંસનું દૂધ ફૂલ ફેટ વાળું હશે. રાઈટ? આમ જોઈએ તો દૂધની દ્રષ્ટિએ જોઈએ તો ભેંસનું દૂધ સારું, પણ જો આપણા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો ગાયનું દૂધ સારું. બરાબર? કારણ કે ભેંસના દૂધમાં કોલેસ્ટ્રોલ વધુ હોય, અને કોલેસ્ટ્રોલ જ્યારે વધુ હોય ત્યારે તમારી નળી બળી હોય, નળી બળી શું થઈ જાય? બ્લોક થઈ જાય ભાઈ. નળી બ્લોક થઈ જાય એટલે ધડાકો થાય ને કવિ ઉપર. સમજાય છે? જ્યારે ગાયનું દૂધ પાતળું દૂધ છે, એટલે ગાયના દૂધનું જ્યારે તમે ઘી કરો ને, ઘી એ એકદમ પીળું બને. કેવું બને? પીળું બને. રાઈટ? તો એ ગાયનું દૂધ અને ગાયનું ઘી, હું એમ કહું છું ઘી તમારા શરીરમાં ચરબીનો વધારો કરે ને આવું બધું આપણે માનીએ છીએ, પણ એમ કહું છું, હું કહું ગાયનું ઘી તમારાથી ખવાય ને એટલું ખાવ તમતાર, કોઈ જગ્યા પર તમને વાંધો આવશે નહીં. રાઈટ? પછી માપે મેળે એમાંય તે સમજો. પછી તમે રોજ 1 લીટર પી જાઓ તો તકલીફ થાય. બરાબર? પણ A2 કન્ટેન્ટ આમાં જોવા મળે છે. ગુજરાતમાં ભુજ છે, માંડવી છે, થરાદ છે, દાંતીવાડા છે, આ બધી જગ્યા પર કાંકરેજી ગાયના સંવર્ધન કેન્દ્રો પણ આવેલા છે. બાળક માટે તો ગાયનું દૂધ નહીં, બાળક માટે તો હજી એનથી નીચે જવું જોઈએ. કારણ કે બાળક છે ને, બાળકના આંતરડાઓ ખૂબ નાના હોય, અને સ્વાભાવિક વાત છે કે આંતરમાં એનું જયારે પાચન થાય, બરાબર, પેટ પછી આંતરડા આવશે, ત્યારે આમાં ફેટ ને વધુ હોવાના કારણે પાચન શક્તિ એની ઓછી હોય. એટલા માટે જેટલું પતલું દૂધ ને એટલું સારું. એટલા જ માટે બાળકને બકરીનું દૂધ પાવામાં આવે છે. બકરીનું દૂધ એટલે સૌથી પતલામાં પતલું. રાઈટ? ચલો, ચલો, ઓકે બેન. તો કુરકુરે ખાઓ. બરાબર? જેને ઘી દૂધ ન ભાવે શું ખાવાનું? કુરકુરે. બરાબર? ચલો, તો ત્યારબાદ આગળ આવીએ આપણે ડાંગી. આ ડાંગી શું છે? ડાંગી ગાયનો પ્રકાર છે. ડાંગી પ્રકારની ગાય હોય છે. બરાબર? હવે ખબર પડી ગઈ સાહેબ ડાંગી ગાય ક્યાં જોવા મળશે. પ્રતિ વર્ષ 1600 લીટર દૂધ આપતી ગાય છે ભાઈ. એટલે ઓછું દૂધ નથી આપતી, દૂધ સારી આપે છે. અને ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં જોવા મળે. તમે ચાલુ કરી દો ડાંગથી, ડાંગ, સુરત, વલસાડ, નવસારી, આ બધા ક્ષેત્ર વિસ્તારમાં જે તમને ગાય જોવા મળશે એ ગાય કઈ છે? ડાંગી ગાય છે. કઈ છે? ડાંગી ગાય છે. બરાબર? તો કઈ કઈ ગાયો જોઈએ આપણે ગાય જોઈ સાહિવાલ, સિંધી, કાંકરેજી, ડાંગી. હવે આવી જેની રાહ જોઈને તમે આતુરતાથી બેઠા છો, ગીર ગાય. હા, એકદમ આમ ખૂંધવાળી, ઝીણા ઝીણા સિંગડાવાળી, માથું એકદમ મોટું, આમ ભેં જેવું જેનું માથું હોય. બરાબર? જોઈને જ તમને આમ લાગે કે ના સાહેબ એકદમ લોટકી છે. રાઈટ? એવી ગાય જો જોવા મળતી હોય તો એ ગીર ગાય. સાહેબ ગીર ગાયની કેપેસિટી જે રહી ને એ 3500 લીટર પર યર દૂધ આપવા સુધીની આની કેપેસિટી હોય છે. તબેલાઓમાં ગીર ગાયના તબેલાઓ તમને બહુ વધુ જોવા મળશે. જુનાગઢ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો ક્ષેત્ર છે એ સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં ગીર ગાય વધુ જોવા મળે. ગીર ગાય થી એક વાત યાદ આવી કે ગીર ગાયને જ્યારે આપણે યાદ કરીએ ત્યારે યાદ રાખવાનું દોસ્તો, બ્રાઝિલ રહ્યું ને, બ્રાઝિલ, આ બ્રાઝિલનું રાષ્ટ્રીય પશુ છે ગીર ગાય. રાઈટ? બ્રાઝિલનું રાષ્ટ્રીય પશુ છે ગીર ગાય. તો આ પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. લાંબા કાન વાળી, હા, ઊંધા હાંડા જેવું માથું, હા. ચાલો, હા, બરાબર ને? ડન? નેપાળના લોકો ગાયને પૂજવાના છે, એની પાછળનું કારણ છે કે વિશ્વમાં સૌથી વધુ પર્સન્ટેજની દ્રષ્ટિએ જો હિન્દુ સંખ્યા ક્યાંય જોવા મળતી હોય તો એ ક્યાં જોવા મળે છે? નેપાળમાં જોવા મળે છે. બાકી ગાયમાં એક ગાય છે જેને આપણે થરપાકરી ગાય કહીએ છીએ. શું કહીએ છીએ? થરપાકરી ગાય. આ થરપાકરના રણ ક્ષેત્રમાં જોવા મળશે. થરપાકરી
અને કચ્છના ક્ષેત્રમાં જોવા મળશે. કચ્છમાં છે ને, કચ્છમાં અલગ જ તે પ્રકારની ગાયો જોવા મળતી હશે. ઝીણી ઝીણી ગાયો છે, એ ગાયો કચ્છમાં તમને જોવા મળતી હશે. બાકી કાંગિયાલ છે, નાગોરી છે, ડાંગી છે, દેવાતી છે, આ બધી ગાયોના પ્રકાર છે. ચલો, તો પશુ ગણનાની વાત થઈ રહી છે. એક નાનકડી વાત જરૂરથી જણાવી દઈશ કે પશુની વાત કરી રહ્યા છીએ, ખેતીની વાત કરી રહ્યા છીએ, ત્યારે કિસાનની વાત થઈ રહી છે. અને એ કિસાન ખેતી મદદનીશની જે નવી જગ્યાઓ બહાર પડી છે, 436 જેટલી જગ્યાઓ જ્યારે બહાર પડી છે, અને વિદ્યાર્થીઓ અલગ અલગ ફિલ્ડના પોતાનો રસ રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આપણે આમાં પણ એક બેચ લોન્ચ કરી છે દોસ્તો. રાઈટ, ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ નોટ પીડીએફ સ્વરૂપે મળશે. ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન છે. લાઈવ લેક્ચર પછી એ રેકોર્ડેડ સ્વરૂપે પણ રહેતો હોય છે, અને 50% જેટલું તમને ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. 12મી ઓગસ્ટ 2024 થી 8 થી લઈ અને 10 ના સમય દરમિયાન આ તમારો કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે. સ્વાભાવિક વાત છે કે આના માટે પણ તમારે વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશનનો સંપર્ક કરવો પડશે અને ડાઉનલોડ કરવી પડશે. રાઈટ, ડન ને? ઓકે, ચલો. ખેતી મદદનીશ એટલે શું? હવે તો એ પછી જો આ ખબર હોય તો પૂછવાનું જ ન હોય યાર. રાઈટ, એના માટે તમારે ગોતવાનું ખેતી મદદનીશ એટલે શું. શિક્ષક એ ભણાવવા બેસશે તમને, કે પછી તમને આયા આ લેક્ચર્સ કન્ડક્ટ કરશે? બરાબર ને? ચલો, આવા 2-4 પ્રશ્ન સુધી હું સહન કરી શકીશ. પછી હું તમારા પ્રશ્નનો, મને એમ લાગશે કે તમારા પ્રશ્નો છે એ પ્રો મેક્સ લેવલના છે, તો હું જવાબ નહીં દઉં. બરાબર ને? એટલે અહીંયા ધ્યાન આપો. ગુજરાત દેશમાં કેટલા ટકા પશુધન ધરાવે છે? 4.8%, 5.4%, 5% કે 5.7%? ચલો કરો આન્સર આનો. ચલો બી. ઓકે, 4.8, 5.4, સાચો આન્સર શું આવશે? 5%. કેટલા ટકા? ચલો, .51%, 5.4%, પબ્લિકના ભરોસે 5.4, બી 5.4, બરાબર 4.51. રાઈટ, ચલો. તુષારભાઈ હવે કે છે, હવે આવી ગયા સાહેબ, હવે રાખો, એક કામ કરો, 5% જેવું રાખો. કેટલું રાખો? 5% જેટલું રાખો. બરાબર, એવું કેમ ચાલશે ભાઈ? એમ નહીં ચાલે. તમારે સ્પેસિફિક આન્સર કરવો પડશે. આટલા ટકા, ટકાવારી પ્રમાણે તમારે કહેવું પડશે. ચલો સી. રાઈટ, સાચો આન્સર શું બનતો હતો? 5% દેખાયું જ નહીં. હવે દેખાણું ને? કઈ વાંધો નહીં. નીચેનામાંથી કયા વિધાન સાચા છે? ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ બનાસકાંઠામાં છે. ગુજરાતમાં સૌથી વધુ ઘેટા બકરાનું પ્રમાણ કચ્છમાં છે. ગુજરાતમાં સૌથી વધુ ઘાસચારો વિસ્તાર છે એ સાબરકાંઠા જિલ્લામાં છે. ચલો કરો આન્સર. કોન્સ્ટેબલની એક્ઝામ ક્યારે આવશે એનો કોઈ આઈડિયા છે નહીં, પણ પ્રોબેબિલિટી એવી છે કે તમે રનિંગ તમારું કરશો, બરાબર ને? રનિંગ તમારું બહુ જલ્દી આવશે. રાઈટ, તમારું આ જે શિયાળો છે, શિયાળામાં તમે રનિંગ કરશો એનું. ઓપ્શન ડી કે છે ગુજરાતમાં ઘેટા બકરા તો સૌથી વધુ કચ્છમાં બધાને ખબર પડી જાય. ઘાસચારો અને કદાચ બનાસકાંઠામાં સૌથી વધુ દુધાળા પશુ, એમાં ક્યાંક કવિ કદાચ એમ થાય કે આ સાચું ખોટું. ચલો હવે કયો જોઈ, ગુજરાતના કયા વિધાન સાચા છે? માત્ર 1 અને 2 અહીંયા સાચા કહે છે. સાચા કયા છે? કેમ સાચા નથી?
જો સાચા નથી તો કેમ સાચા નથી? 2 અને 3 કહો છો તો 1 કેમ સાચું નથી? રાઈટ? મેં કઈ એવું તમને ભણાવ્યું હતું? મેં કઈ તમને એવું કીધું છે કે સાહેબ તમે તો આવું કીધું એવું કઈ છે? તમારે મને કહેવાનું છે, હું તમારી રાહ જોઈને બેઠો છું. એક અને 2 દુધાળા પશુની સંખ્યા હમણાં થોડીક વાર પહેલા જ આપણે ક્યાંક વાત કરી હતી. રાઈટ? જ્યારે શરૂઆત કરી પશુધનની, એ પશુધનની શરૂઆત વખતે જ મેં તમને કીધી હતી કે ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓની સંખ્યા ક્યાં છે? ખેડા અને પછી મહેસાણા ક્ષેત્રમાં આપણને જોવા મળશે. રાઈટ? ચલો, તો અહીંયા સાચો આન્સર છે ને, જો એ ખોટું છે અને બી ખોટું છે, એટલે આમ જોઈએ તો કોઈ ઓપ્શન બનતો નથી અહીંયા. ચલો, પણ એક તમને અહીંયાથી ફેક્ટ 2-4 આપી દઉં. ચાલો, કચ્છની વાત કરી આપણે, ઘેટા બકરાની વાત કરી રહ્યા છીએ. કેની વાત કરી રહ્યા છીએ આપણે? ઘેટા બકરાની આપણે વાત કરી રહ્યા છીએ. આખા ભારતમાં સૌથી વધુ ઘેટા બકરા ક્યાં છે? ગુજરાતમાં કે કઈ જગ્યા પર છે? વિશ્વની પહેલા વાત કરી લઈએ. વિશ્વમાં સૌથી વધુ ઘેટા ક્યાં છે? વિશ્વમાં સૌથી વધુ ઘેટા ઓસ્ટ્રેલિયામાં છે. ક્યાં છે? આખા વિશ્વની વાત થઈ રહી છે. હા, માત્ર બીજું અહીંયા સાચું છે. 1 અને 3 કેવા છે? 1 અને 3 ખોટા છે. હવે એમાંથી વ્યા જાવ, એમાંથી બહાર નીકળી જાવ. હવે હું પ્રશ્ન પૂછી રહ્યો છું, એના તમારે મને જવાબ દેવાના. આખા વિશ્વમાં સૌથી વધુ ઘેટા કઈ જગ્યા પર જોવા મળે? ઓસ્ટ્રેલિયામાં જોવા મળે. ક્યાં જોવા મળે? ઓસ્ટ્રેલિયામાં જોવા મળે. એમ નહીં સાહેબ, વિશ્વમાં સૌથી વધુ બકરી ક્યાં જોવા મળે? આખા વિશ્વમાં સૌથી વધુ બકરીઓ ક્યાં જોવા મળે? ભારતમાં જોવા મળે. ક્યાં જોવા મળે દોસ્તો? ભારતમાં જોવા મળે. જો ચીન અને ભારત છે ને, એ ભારત બે આજુબાજુ ક્યાંક છે. રાઈટ? તો ઘેટાની વાત કરી અને બકરીની વાત કરી. સાહેબ ગુજરાતની વાત કરો ને. ગુજરાતમાં ઘેટા અને બકરા, ખોટા નહીં, ઘેટા અને બકરા બંને આપણને જોવા મળશે. બંને આપણને જોવા મળશે કચ્છમાં. ક્યાં જોવા મળશે? કચ્છમાં. બરાબર? અને કચ્છમાં અને ગુજરાતમાં અલગ અલગ પ્રકારના ઘેટાઓ જોવા મળે. જો ઘણા બધા ઘેટાઓ ખાસ યાદ રાખવાના છે. જેમ કે ઘેટા ભણતા હોય તમને મેરીનો ઘેટો યાદ રહેવો જોઈએ. કારણ કે મેરીનો ઘેટો શું છે? તો કે મેરીનો ઘેટો છે, એ મેરીનો ઘેટો એક ઉત્તમ જાતનો ઘેટો છે, જે ઘેટાની જાત સુધારવા માટે આપણે વિદેશથી આયાત કર્યો છે. પછી શું? પછી સંક્રમણ કરવામાં આવે છે અને એક અલગ જ પ્રકારની એક ઘેટાની જાત છે ને સુધારવામાં આવતા હોય છે. આમ જોઈએ તો આ વર્ણશંકર કહેવાય. અને વર્ણશંકર ખાલી આટલા જ નહીં, હસાડેલ અને કોરિયાડેલ ભારત દ્વારા તૈયાર થયેલા વર્ણશંકર ઘેટાની જાત છે. હસાડેલ અને કોરિયાડેલ ભારત દ્વારા તૈયાર થયેલી વિશ્વની એક કેવી એક સંકર થયેલી જાત છે, હસાડેલ અને કોરિયાડેલ. એમની સાહેબ ગુજરાતમાં ક્યાં હતા એ કયો ને, ગુજરાતમાં કયા કયા હતા એ કયો ને. પાટણવાળી ઘેટા ગુજરાતમાં જોવા મળે. રાઈટ? 0.7 ગ્રામથી લઈને 1.5 કિલોગ્રામ જેટલું એ ઊન આપે છે. ઊન માટે જાણીતા છે. ઉત્તમ પ્રકારના આ ઊન આપતા ઘેટાઓ છે. સ્થળાંતર, લાંબા અંતર સુધી સ્થળાંતર નથી કરી શકતા, મતલબ એક જગ્યાએ બીજી જગ્યાએ બહુ લાંબુ ચાલી શકતા નથી. બીજા છે મારવાડી ઘેટા. ગાલીચાના ઊન માટે આ જાણીતા હોય છે. 1 કિલોગ્રામ જેટલું દર વર્ષે તે ઊન આપતા હોય છે. સ્થળાંતર કરી શકે છે. અને એટલા જ માટે ગુજરાતના લગભગ બધા ક્ષેત્રમાં આપણને જોવા મળે. ગુજરાતમાં જોવા મળતા 2 મુખ્ય ઘેટા કયા? એક હતા પાટણવાડી અને એક હતા મારવાડી. ડન? ઓકે. તો સાહેબ બકરીનું શું થયું? બકરી ક્યાં ગયું? બકરી આ રહી. બકરીને પેલા કહેવાય છે ગરીબોની ગાય. શું કહેવાય છે? ગરીબોની ગાય. ભેંસ હોય ને, ભેંસ, પશુધન તમને ભણાવી રહ્યો છું, મારે તમને એ સમજાવવું પડે કે અમુક વાર કોમેન્ટમાં પણ કહેતા જોવા મળે. ચાલો, મારે તમને એ સમજાવવું પડે. ગાય હોય ને, ગાય છે પાયડા હોય, જેને પાયડી ગાય હોય એને ખબર હોય કે ગાય હોય, ગાય એ ગાયનું કેવું હોય કે ગાય જયારે વિહાય, વિહાવાનો અર્થ શું? તો કે વિહાવાનો અર્થ જયારે ગાય છે એ ગાય બાવને જન્મ આપે. બરાબર? એટલે કે એને ત્યાં જયારે સંતાન પ્રાપ્તિ થાય, બરાબર, ત્યારે એને આપણે શું કહીએ છીએ? આપણે કહીએ છીએ વિહાણી. શું કહીએ છીએ? વિહાણી. અને એ ગાય જયારે વિહાય ને દોસ્તો, ત્યારે જ દૂધ આપે આપણને. ઘણાને અહીંયા ઘણા એવા હોય, કેમ થાય? ગાયનું શું હોય? ગાય ગમે ત્યારે દૂધ આપે. ગાય ગમે ત્યારે દૂધ ન આપે. ગાય માત્ર ને માત્ર જયારે વિહાય ને ત્યારે. એટલે આ વિહાવું એ શબ્દ ખબર હોય છે. તમે એમ કહો સાહેબ વાત મેં સાંભળ્યું, રીહાવું. બરાબર? એ તમારા પાત્ર ક્યાંક રીહા થાય છે, એ અલગ છે. આ વિહાવું છે. મતલબ કે જયારે ગાય બાળકને જન્મ આપે છે, બાળકને ન જન્મ આપતી, ગાય બાવને જન્મ આપે છે. એટલે કે જયારે એના વાછરડાને જન્મ આપે છે, અને એ વાછરડાને જયારે જન્મ આપે ને ત્યારે વિહાણી કહેવાય. બરાબર?
પછી દોસ્તો જ્યાં સુધી દૂધ આપે છે, દૂધ જેવી એ દેતી બંધ થઈ જાય એટલે એને વહુકી ગઈ કહેવાય. શું કહેવાય? વહુકી ગઈ. દૂધ દેતી નથી. ગાયના દૂધ આપવાના ટાઈમિંગ છે ને ફિક્સ હોય, 2 ટાઈમ હોય. એક સવારે દૂધ આપે અને એક સાંજે દૂધ આપે. હવે આમાં એવું ન હોય ગમે ત્યારે મન ફાવે ત્યારે દોયડું બાંધી અને દોઈ લેવાની, એવું હોતું નથી. સવારે દૂધ આપે અને સાંજે દૂધ આપે. એકદમ ગોધન ચરવા માટે ગયું છે, પાછું આવ્યું, બરાબર, એટલે પછી શું કરવામાં આવે? પછી એના આંચળ છે એ ગરમ પાણીથી સાફ કરવામાં આવે. પછી અહીંયા સેલું બાંધવામાં આવે. આને શું કહેવાય? સેલું. પાછળના ભાગના 2 પગ બાંધવામાં આવે ને સેલું બાંધ્યું કહેવાય. સેલું બાંધી દીધું પછી આંચળ છે, આંચળને સાફ કરવામાં આવે. ઈતળી બીતળી હોય કાઢી નાખવાની, બરાબર, કારણ કે આ બધું કરેલું છે એટલે ખ્યાલ છે. પછી એક મોટી એવી પુવાલી છે 2 પગની વચ્ચે રાખી અને પછી આંચળને ધોઈ અને પછી દૂધ નથી દેવાની હજી, કારણ કે આને ખબર છે આ મન, જો એનું મન હશે ને તો જ દૂધ દેવાશે, નકર નહીં દેવાય. એટલે પછી આપણે તો કલાકાર છીએ ને, આપણે શું કરીએ? આપણે એનું જે નાનું એવું વાછરડું છે ને, વાછરડું, એ વાછરડાને એ બાજુમાં લઈ આવી, બરાબર ને, થોડીક વાર 1 મિનિટ પૂરતું 2 મિનિટ પૂરતું એને ધવરાવશે. પછી એને બહાર ખેંચી અને અહીંયા ખીલે બાંધી દેશે. એટલે ગાય રહીને ગાય, એ ગાયનો આ ભાગ રહ્યો, આ ભાગને માથા માર્યા કરશે કે કેમ મને ખાલી 1 જ મિનિટ પૂરતું, ત્યાં સુધીમાં આપણે દોઈ લેશું. સમજાય છે? આવું ગાય સાથે હોય, આવું ભેંસ સાથે હોય. બકરી સાથે આવું ન હોય. બકરી તો જેટલા મહેમાન એટલું દૂધ, બરાબર. હા, મહેમાન આવ્યા, કેટલા લોકો છે? તો કે 3 મહેમાન છે. કેટલી ચા છે? તો કે 3 કપ ચા કરવાની. કેટલું દૂધ જોશે? અધસેર જોશે. એટલે અધસેર દૂધ અભિહાયા એમ કરી અને બકરી છે, બકરીને કહી દેવાનું ચલો હો જાઓ તૈયાર, અને પછી દૂધ દોઈને લઈ આવવાની. એટલા માટે આને ગરીબોની ગાય કહેવાય છે, રાઈટ? હા, કે શિયાળે ગાય ભલી, ઉનાળે ભેં, વર્ષે તો ઊંટડી ભલી, બાકી બકરી બારે મેં. આવું છે, રાઈટ? આ શું કામ ન આવડે? ચાલો, હા, વિહાય પછી બરી ખાવાની મજા આવે. એ તાજું આપેલું દૂધ છે ને, તાજું આપેલું દૂધ. હા, ગાય દોયેલી ભાઈ, જતીનભાઈ, દોયેલી ગાય, રાઈટ? અમારે ત્યાં ગાય હતી, બરાબર ને? ઓકે, ડન. હા, પારહો મૂકવા દેવો પડે. પારહો મૂકે પછી જ તે એને પારહો મૂક્યો કહેવાય. ગાય તૈયાર થાય ને દૂધ દેવા માટે, જે રીતના સ્ત્રી રહે ને, સ્ત્રી જયારે સ્તનપાન કરાવે ને ત્યારે બાળક રોવે ને એટલે ઓટોમેટિકલી કુદરતી રીતના એનામાં જે દૂધની ગ્રંથિ હોય છે એ સક્રિય થઈ જાય છે. કુદરત જબરો છે ભાઈ. વિશ્વમાં કુલ દૂધ ઉત્પાદનમાં ભારત કેટલા ટકા સાથે પ્રથમ નંબર પર છે? ચલો, 20.7%, 22.8%, 21.3% કે 21%? સૌથી વધુ કેટલ્સ આપણી પાસે. સ્વાભાવિક વાત છે કે સૌથી વધુ દૂધનું ઉત્પાદન આપણે કરતા હશે. ચલો, વાહ જતીનભાઈ, વાહ. પણ ભણ જોયો ભેગું ભેગું, ખાલી દૂધ નો દોતા. ઓકે, સાચો આન્સર શું છે? 21% સાથે કેટલામાં નંબર પર છે? પ્રથમ નંબર પર છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સૌથી વધુ ગાયોની સંખ્યા જુનાગઢમાં છે, સૌથી વધુ ભેંસોની સંખ્યા બનાસકાંઠામાં છે. જો બાળક ભૂખ્યું થાય માને ખબર પડી જાય આ વાતમાં હું નથી માનતો, એ તો માન ખબર પડે એને. અત્યારે ઘણી માન ખબર નથી પડતી, પછી કેવું પડે કે આ ભૂખ્યો થયો એમ. એટલે એવું નથી. ખૂબ સરસ રાઠોડ. ચલો, ચલો, ક્યાં આવશે? મહેસાણામાં આવશે. ક્યાં આવશે? મહેસાણામાં આવશે. GJ2 માં આવશે. એટલે અહીંયા એક, હા, તમે બનતા હતા આ એક પણ નહીં સાચું બનતું. સૌથી વધુ ગાયોની સંખ્યા ક્યાં છે? સૌથી વધુ ગાયોની સંખ્યા મેં તમને કીધી રાજકોટમાં છે. ક્યાં છે? રાજકોટમાં. સૌથી વધુ ભેંસોની સંખ્યા ક્યાં છે? મહેસાણામાં છે. આના ક્ષેત્રમાં તમને ખ્યાલ છે કે મહેસાણી પ્રકારની એક ભેંસ છે એ જોવા મળશે.
વધુ દૂધ ઉત્પાદન આપતી ગાયની કઈ નસલ, કઈ બ્રીડ ગુજરાતમાં જોવા મળે? સાહીવાલ, ડગરી, ગીર કે ડાંગી? ચલો જલ્દી જલ્દી જલ્દી. ચલો, ગાય દોવા દેતી બંધ થઈ જાય ને વહુકી ગઈ કહેવાય. ગાય નો દોવા દે નહીં, હાવ દોવા દેતી બંધ થઈ જાય ને કઈ છે? કઈ દોસ્તો બધાને ખ્યાલ છે, ગીર ગાય છે સાહેબ, તમે કહી દીધેલું. નીચે આપેલા જિલ્લા છે એ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘ, ડેરી અને જિલ્લાની જોડ પૈકી કઈ સાચી નથી? દૂધસાગર ભાવનગર, વસુધરા વલસાડ, મધર ગાંધીનગર અને મધુર છે એ ગાંધીનગર. ચલો, કઈ સાચી નથી પૂછ્યું છે. હાલો હાલો, વધુ સમય નથી લેવાનો, ઘણા બધા પ્રશ્ન કરવાના છે આપણે. જો આમાં શું હોય, વહુકી કહેવાય. તમારે પછી તો બાર ગવે બોલી બદલાય ને, સમજો. કોઈ જગ્યા પર ગરોળી કે, કોઈ જગ્યા પર ઈંજી ચીચી કે, બરાબર, કોઈ જગ્યા પર માંડવી કે, કોઈ જગ્યા પર મફરી કે, કોઈ જગ્યા પર મગફળી કે, કોઈ જગ્યા પર ખોખા કે, તો કોઈ જગ્યા પર ભૂતળી કે. ચલો, અહીંયા સાચો આન્સર શું આવશે દોસ્તો? ચલો, દૂધ ધારા. ધારા ક્યાંની હતી? ધારા ભરૂચની હતી. એવી રીતના આપણે યાદ રાખવાની છે. ગુજરાત રાજ્યમાં સરકારી પશુ પક્ષી રસી ઉત્પાદન સંસ્થા ક્યાં આવેલી છે? આણંદ, દાંતીવાડા, જુનાગઢ કે પછી ગાંધીનગર? જેવી રીતના આપણને કેમ પોલિયોના 2 બૂંદ જિંદગી કી, એવી રીતના આ લોકોને પણ, જે પશુ છે એ પશુનું પણ ધ્યાન રાખવામાં આવે છે. અને એના માટે તે પશુ પક્ષી રસી ઉત્પાદન એક સંસ્થા છે, કઈ જગ્યા પર આવેલી છે? આણંદ, દાંતીવાડા, જુનાગઢ કે પછી ગાંધીનગર? આમ જોઈએ તો આ પ્રશ્ન રહ્યા ને, પ્રશ્ન તમને બહુ કન્ફ્યુઝ કરે એવો છે. ગાંધીનગર રાજધાની છે એટલા માટે તમે કન્ફ્યુઝ થાવ, બરાબર. આણંદ તમને ખ્યાલ છે એક સારી એવી જગ્યા કે જે જગ્યા પશુ સંપત્તિ સાથે જોડાયેલી હોય. જુનાગઢ તે, બરાબર, કૃષિ યુનિવર્સિટી. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી. ચલો, અહીંયા સાચો આન્સર શું બનશે? સાચો આન્સર બનશે ગાંધીનગર, બરાબર. જો આણંદ ગાંધીનગર હતી ભાઈ. ક્યાં આવેલી છે? પ્રશ્ન નંબર 8. કાલે ગાંધીનગરમાં જે લોકો રે ગોતી આવજો. નીચેનામાંથી કઈ જાતો ગાયની છે? ગીર, ડગરી, નારી, બન્ની, કચ્છી, ડાંગી? 1 2 3 4 5 6, 1 2 3 6, 1 3 5 6, 1 2 4 5 6. જો આમાં જે ખબર હોય ને એ ઉપાડ લેવાની. ગીર તો જોઈ જ સાહેબ, ડાંગી તો જોઈ હતી આપણે, બરાબર. આ 2 તો હતી, એટલે પેલા એવું જોવાય કે 1 અને 6 હશે ને, 1 અને 6 જેમાં હશે એ સાચું પડતું હશે. ઓટોમેટિકલી ડી તો એમ નામ નીકળી ગયું. ડી શું થઈ ગયું? એમ નામ એલિમિનેટ થઈ ગયું છે. હવે 4 બન્ની છે ને, એ બન્ની પ્રકારની ભેંસ છે, તમને ખ્યાલ હશે કદાચ. બન્ની શું છે? તો કે બન્ની ભેંસ છે, એટલે 4 જેમાં હોય ની કાઢ નાખો, આ નીકળી ગયું. હવે તમારી પાસે વધ્યા શું? હવે તમારી પાસે વધ્યા 1 2 3 6 અને 1 3 5 6. સાચો આન્સર શું બનશે? ઓપ્શન બી, 1 2 3 અને 6. 1 2 3 અને 6. ચલો, ગુજરાતમાં ધમરોડ ખાતે ભેંસની ખાલી જગ્યા ઓલાદનું કેન્દ્રીય પશુ સુધારણા કેન્દ્ર આવેલું છે. બન્ની, મહેસાણી, સુરત કે પછી જાફરાબાદી? બન્ની ના આવે. હા, જીતેશ કુમાર, એના વિશે થોડી માહિતી નથી, પણ છતાંય તે હું નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આવીશ ત્યારે જાણીને તમને જણાવીશ. કાં પછી તમે આપણા હેલ્પલાઇન નંબર પર કોલ કરી અને વિગતે માહિતી લઈ શકો છો. ચલો, ઓકે. સાચો આન્સર શું છે દોસ્તો? સુરતી. ક્વેશ્ચન નંબર 10. ભારતના અર્થતંત્ર બાબતે નીચે પૈકી કઈ જોડ યોગ્ય રીતના જોડાયેલી છે, જોડવાની છે? પીળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, ગોલીય ક્રાંતિ અને રજત ક્રાંતિ? આમ જોઈને તો 2 ક્રાંતિ ઉપરથી બધી ખબર પડી જાય, પછી કેવી રીતના
જવાબ એવી રીતના દીધા હોય એટલા માટે. જેમ કે કોઈને ન આવડતું હોય ને એને શ્વેત ક્રાંતિ તો ખબર હોય, દૂધ સાથે જોડાયેલી છે, રાઈટ. પછી ગોળ ક્રાંતિ છે ને એ બટાટા સાથે જોડાયેલી છે. તો બાકીની કદાચ ન આવડતી હોય ને તો બીજામાં બી અને ત્રીજામાં ડી હોય એવું ગોતો. બીજામાં 2 અને ત્રીજામાં ડી, બીજામાં 2 અને ત્રીજામાં ડી, બીજામાં 2 અને ત્રીજામાં ડી, બીજામાં 2 અને ત્રીજામાં ડી. હવે કેટલા વૈધા ટોટલ? 2 વૈધા છે. કેટલા વૈધા છે? 2. ABCD કઈ રીતના ABCD થાય ભાઈ? ABCD કઈ રીતના થાય? ગોળ ક્રાંતિ તો બટેટા સાથે જોડાયેલી હોય. સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે ઓપ્શન બી. પીળી ક્રાંતિ રહી ને, પીળી ક્રાંતિ એ તેલીબિયા સાથે જ છે. અને રજત ક્રાંતિ છે, રજત ક્રાંતિ ઈંડાના ઉત્પાદન સાથે જોડાયેલી છે. ચલો હવે ક્રાંતિઓની તે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે મેઘધનુષ પૂછે તો? તમને મેઘધનુષ કદાચ પૂછી નાખે તો? તમને કદાચ ગુલાબી ક્રાંતિ પૂછી નાખે તો? ચલો તમને બ્લુ ક્રાંતિ પૂછી નાખે તો? બ્લુ રિવોલ્યુશન એટલે કે જેને આપણે કહીશું નીલી ક્રાંતિ. કરો આન્સર. હા, સર્વાંગી વિકાસ માટે મેઘધનુષ્ય. ગુલાબી ઝીંગા માટે. અને બ્લુ ક્રાંતિ છે એ કેના માટે? મત્સ્ય ઉત્પાદન માટે. કેના માટે? મત્સ્ય ઉત્પાદન માટે. ખૂબ જ સરસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 11. કચ્છી, ગોહિલવાડી, ઝાલાવાડી, મહેસાણી અને સુરતી પશુધનના મુખ્ય 5 જાતો છે, પણ કઈ? ગાય, ભેંસ, ઘેટા કે બકરી? ચલો કચ્છી, ગોહિલવાડી, ઝાલાવાડી, મહેસાણી, સુરતી. બરાબર. જો મહેસાણી અને સુરતી રહી ને, મહેસાણી ભેંસ છે એટલે કદાચ ભેંસમાં કવી જાય, પણ પછી બાકીની ક્યાંય નથી જોવા મળતી એટલે ભેંસ અને ગાય 2 નીકળી ગઈ. હવે વધ્યા ઘેટા અને બકરા. ઓહો હો 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 હો, ઓહો હો હો હો. ભેંસ પાકું? બફેલો ફાઈનલ? હું એમ કહીશ નથી તો? એમ કહું નથી તો? ગોહિલવાડી, ઝાલાવાડી, કચ્છી, મહેસાણી, ગુજરાતી, કાહિમી. દોસ્તો આ બધી શું છે ખબર? આ બધી છે બકરી. શું છે? આ બધી બકરી છે. ક્યાંથી ભેંસમાં આવી ગયા સીધા? મેહાણી વાત સાચી, સુરતી નથી, કચ્છમાં હોત તો બની હોત. ગોહિલવાડી, ઝાલાવાડી આ 2 આવે ને એટલે વિચારી જ લેવાનું બકરીની વાત થઈ રહી છે. કેની વાત થઈ રહી છે? બકરી. પ્રશ્ન નંબર 12. નીચેના વિધાનોમાંથી સાચા વિધાન તપાસો. વિશ્વમાં સૌથી વધુ ભેંસોની સંખ્યા ભારતમાં છે. ભેંસોના દૂધમાં સરેરાશ ફેટ 7 થી લઈને 9% હોય અને ભારતમાં સૌથી વધુ ભેંસ ઉત્તર પ્રદેશમાં છે. ચલો કરો આન્સર. તો ગઈ ભેંસ પાણી में. હા ચલો વાહ. ઘણા લોકોએ તો બકરી દોરીને ઓલી એની જે ઇમોજી હોય ને એ મોકલું. વાહ, તમારી કળાને સલામ છે. તીન પત્તી જેવી ફિલિંગ આવે છે. જુગાર નથી રમાડતો હું, રાઈટ. ચલો શું જવાબ આવે અહીંયા? જવાબ આવશે 1 અને 3, રાઈટ. હવે લોચા શું થશે ખબર? બીજામાં શું આવશે? ચલો કરો આન્સર. હવે ન આવડે એટલે અંધાઈ કરી નાખવાનું. સાચા વિધાનો કયા છે? ભારતમાં સૌથી વધુ ભેંસોની સંખ્યા ભારતમાં. સાચી વાત. ભારતમાં સૌથી વધુ, સોરી, વિશ્વમાં સૌથી વધુ ભેંસો ભારતમાં. ભારતમાં સૌથી વધુ ભેંસો કઈ જગ્યા પર? અહીંયા દીધું યુપી. ફેટ તમે કીધું જ નહીં. હા મેં નથી કીધું. જો ગોળા મારવાનું બંધ કરજો, જેને ખબર હોય એ જ કહેજો. હા, 5 થી 7.
15, 7 થી 14. ઓકે. હવે જે ખરેખર દૂધ ભરવા જતા હોય ને એને ખબર. હમણાં કોઈ કહેતું હતું ને મારની આ ડેરીએ દૂધ ભરવા માટે લોકો આવે. ક્યાં ગયા એ ભાઈ? નો આઈડિયા. બોનસ પણ મળે. ઘોડા ફેંક. ચલો 10 ની ઉપર હોય. રાઈટ? કેટલું હોય? 10 કરતા વધારે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 13. ગુજરાતમાં ઘાસચારાનું મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? નવસારી, જુનાગઢ, દાંતીવાડા, આણંદ. ઘાસ સંશોધન કેન્દ્ર, ગ્રાસ રિસર્ચ સેન્ટર. જો મુખ્ય કીધું છે, નાના નાના ઝીણા ઝીણા તો ઘણી જગ્યા પર હશે. હરપાલસિંહ કહે છે સાહેબ સર ફેટ તો ભેંસ ઉપર હોય ને, જેવી ભેંસ એવા ફેટ, એવું નથી હોતું. રાઈટ? સરેરાશ પૂછી હોય. જેમ કે મનુષ્ય છે, મનુષ્યના પ્રજનનનો સમય પૂછ્યું હોય, ભાઈ કોઈ બાળકને જન્મ દેશે કેટલા દિવસની સાયકલ હોય છે? 90 દિવસની હોય છે. હવે ક્યારેક 5 દિવસ વહેલા કે 5 દિવસ મોડા ડિલિવરી થતી હોય છે. સમજાઈ ગયું? પણ સરેરાશ પૂછ્યું છે. કઈ જગ્યા પર આવશે દોસ્તો? જુનાગઢ ખાતે, નહીં આણંદ ખાતે આવશે. ગુજરાતમાં ઘાસચારાનું મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં છે? આણંદ ખાતે છે. ચલો ક્વેશ્ચન નંબર 14. નીચેનામાંથી ખોટા વિધાનો ચકાસો. દૂધનો સફેદ રંગ છે એ ક્રેસિન નહીં કેસિનના કારણે છે. ઓકે. ગાયના દૂધમાં પ્રોટીન કેરોટીન પ્રોટીન હોય છે અને દૂધ સ્વાદિષ્ટ બનાવવાનું કામ છે લેક્ટોઝનું છે. લેક્ટો શબ્દ જોડાયેલો છે ક્યાંક દૂધ સાથે. લેક્ટોબેસિલસ, દૂધ, દહીંમાં જોવા મળતા બેક્ટેરિયા. લેક્ટોજન, પછી લેક્ટિક એસિડ, દૂધમાં જોવા મળતું એસિડ. પછી લેક્ટોમીટર, દૂધ માટે વપરાતું છે મીટર છે. રાઈટ? કેરોટીન નખમાં ન હોય, ખારી ખારી કેરોટીન વાળમાં હોય. બરાબર? ચાલો. ગાયના દૂધમાં કયું પ્રોટીન હોય છે? આપેલા તમામ જો દૂધમાં લેક્ટિક એસિડ હોય, બરોબર ને? હવે આમાં ક્યાંય એસિડ પૂછ્યું નથી, પ્રોટીન પૂછ્યું છે. હા, કેરોટીન વાળમાં હોય, ખાલી વાળમાં નહીં. જો કોઈ નખમાં કીધું, હવે પીયુબેને વાળમાં કીધું, કેમ કે કેરાટીન થેરાપી ક્યાંક કરાવી છે ને એટલા માટે. તો કેરાટીન છે ને એ કેરાટીન વાળમાં પણ હોય છે, નખમાં પણ હોય છે. બરાબર? હા. જો દૂધમાં પૂછે તો દૂધમાં શું જોવા મળશે આપણને? દૂધમાં જો દૂધનો સફેદ રંગ કેના કારણે છે? તો કે કેસીનના કારણે છે. ગાયના દૂધમાં પ્રોટીન કયું જોવા મળશે? કેરોટીન પ્રોટીન જોવા મળશે. અને દૂધને સ્વાદિષ્ટ બનાવવાનું કામ કોનું છે? તો કે લેક્ટોઝનું છે. કેનું છે? લેક્ટોઝનું. તમામ વિધાન જેટલા એ પાછી બધા કેવા છે? બધા ખોટા છે. મતલબ કે આમાં ક્યાંક ઊંધું કરી નાખવાનું હતું. શું કરી નાખવાનું હતું? ઊંધું કરી નાખવાનું હતું. આવી રીતના કરી નાખવાનું હતું. જેમ કે કેરોટીન છે ને, કેરોટીન શું છે? કેરોટીન પ્રોટીન. કેસીન છે ને એ કેસીન શું છે દોસ્તો? તો કે કેસીન દૂધમાં જોવા મળતું પ્રોટીન છે. કેમાં જોવા મળતું પ્રોટીન છે? દૂધમાં કયું પ્રોટીન જોવા મળે છે? કેસીન જોવા મળે. બરાબર? કેરોટીન તો મેં તમને કીધું એમ કે નખમાં જોવા મળશે, વાળમાં જોવા મળશે. રાઈટ? હા. એટલે આ સફેદ રંગ અને આ બે તો એમના મતે ખોટું પડી ગયું. હવે એ રંગ કેના કારણે? તો કે લેક્ટોઝના કારણે હોય છે. કેના કારણે હોય છે? લેક્ટોઝના કારણે હોય છે. ચલો, ભેંસની કઈ ઓલાદ મુરોહ અને સુરતી ભેંસના સંકરણથી ઉદ્ભવી છે?
ચલો કરજો આન્સર. મહેસાણી, જાફરાબાદી, ભદારવી અને નાગપુરી. મહેસાણી છે, મહેસાણી સાચો આન્સર છે. બી તરફ જાય ભાઈ. ભેંસની કઈ ઓલાદ મુરોહ અને સુરતી ભેંસના સંકરણથી બની છે? એટલે આમાં કઈ રીતના તમે લોકોએ ક્યાંય ગ્રુપ બનાવ્યું છે કે સાહેબ એક સાથે જ બધાએ જવાબ દેવાનો, એક પ્રકારનો જવાબ આપવાનો? એક વ્યક્તિ બી કે ને એટલે પછી પાછળ છે ને આખો સમાજ પાછળ હોય. ચલો, જે વ્યક્તિઓ આજે કદાચ અત્યારે જોડાઈ રહ્યા છે ને એ વિદ્યાર્થીઓને જરૂરથી જણાવીશ કે છેલ્લા 2 દિવસ બાકી છે. પીએસઆઈ અને કોન્સ્ટેબલની લાઈવ બેચ આપણે મૂકેલી છે. 50% જેટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. વિથ મટીરિયલ 8